લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. રાજ્યનો ઉત્તર પૂર્વીય જિલ્લો એટલે સાબરકાંઠા, જેની સરહદ રાજસ્થાન રાજ્યને અડે છે. બ્રિટિશ કાળમાં સાબરકાંઠા નામની રાજનૈતિક એજન્સી હતી, જેના નીચે 46 રાજ્યો એવા આવતા હતા જેમને ન્યાયનો કોઈ જ અધિકાર પ્રાપ્ત નહોતો. ભારતના સ્વતંત્ર થયા પછી સાબરકાંઠા જિલ્લો બન્યો, જેનું મુખ્ય કેન્દ્ર હિંમતનગર છે. અહીંયા જ ઈડરિયો ગઢ આવેલો છે, સાથે જ પોડો ફોરેસ્ટ પણ આવેલું છે, જે પ્રવાસીઓ માટે માનીતું ડેસ્ટિનેશન છે. આ જિલ્લાના બે સ્પષ્ટ પ્રાકૃતિક વિભાગો પડે છે. ઉત્તર અને પૂર્વમાં આવેલો પહાડી પ્રદેશ તથા દક્ષિણ અને પશ્ચિમે આવેલો મેદાની પ્રદેશ. ઉત્તર અને પૂર્વ તરફની સરહદો અરવલ્લીની ટેકરીઓથી બનેલી છે. પોશીના પટ્ટા તરીકે ઓળખાતા વિભાગમાં ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડા, મેઘરજ, માલપુર, ઈડર અને વડાલી તાલુકાઓ આવેલા છે. દક્ષિણ અને પશ્ચિમના મેદાની વિભાગમાં પ્રાંતિજ, બાયડ, હિંમતનગર, મોડાસા જેવા તાલુકાઓનો સમાવેશ થાય છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર આજે એટલા માટે વાત કરવી છે કારણ કે આ બેઠક પર ઉમેદવાર પસંદ કરવામાં ભાજપ પણ હાફી ગયું હતું. છતાંય ઉમેદવાર બદલવાની જરૂર પડી અને શોભનાબેન બારૈયાની ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી. વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. આ બધી જ વાતો વિશે વાતો કરીશું. સામે પક્ષે કોંગ્રેસે પણ તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકોમાંથી સૌથી ઐતિહાસિક બેઠક ગણવી હોય તો સાબરકાંઠા લોકસભાની બેઠકને ગણી શકાય. રાજકીય રીતે પણ આ બેઠક ઐતિહાસિક છે, કારણ કે ભારત દેશ આઝાદ થયો અને 1951માં સૌથી પહેલી ચૂંટણી આ બેઠક પર યોજાઈ. આ બેઠક પર પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠક પરથી તેમણે ભવ્ય વિજય મેળવ્યો. 1951 થી 1962 એમ 3 લોકસભા ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે આ બેઠક પરથી ચૂંટાયા હતા. તો શરૂ કરીએ આ બેઠકનો ઇતિહાસ, આ બેઠકના સમીકરણો વિશે વાત કરીએ. સાબરકાંઠા બેઠક સૌથી વધારે રૂરલ વસ્તી જે છે અહીંયા છે, એટલે કે ગ્રામ્ય મતદારો 84.7% અહીંયા ગ્રામ્ય મતદારો છે. સૌથી પહેલા તો આ વિસ્તારની અંદર કેટલી વિધાનસભાઓ આવેલી છે જોઈ લઈએ. તો સાબરકાંઠાની 4 વિધાનસભા અને બાકીની અરવલ્લીની 3 વિધાનસભા, એમ કુલ મળીને સાબરકાંઠાની અંદર 7 વિધાનસભા બેઠક. હિંમતનગર, સાબરકાંઠાનું ઈડર જે છે એસસી બેઠક છે, અનામત બેઠક છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મા એસટી અનામત બેઠક સાબરકાંઠાની. ભિલોડા જે છે એ અનામત બેઠક છે, અરવલ્લીની અંદર આવે છે. મોડાસા અરવલ્લીની અંદર, બાયડ અરવલ્લીની અંદર અને પ્રાંતિજ છે એ સાબરકાંઠાની અંદર. પાર્લામેન્ટ મેમ્બર એટલે લોકસભાના સંસદ સભ્યો વિશે વાત કરીએ. પહેલા તો આપણે એ જોઈ લઈએ કે આ બેઠક છે, આ તમામ બેઠકો પર ધારાસભ્યો કોણ કોણ રહ્યા છે. તો 27 નંબરની હિંમતનગરની બેઠક છે, જ્યાં વિનેન્દ્રસિંહ ઝાલા. ઈડર જે છે એસસી બેઠક અનામત છે, જેમાં રમણલાલ વોરા. ખેડબ્રહ્મામાં ડોક્ટર તુષાર ચૌધરી કોંગ્રેસમાંથી. હિંમતનગર અને ઈડરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. તો ખેડબ્રહ્મા એસટી અનામત બેઠકમાં ડોક્ટર તુષાર ચૌધરી કોંગ્રેસના, જેણે લોકસભાની અંદર કોંગ્રેસે ટિકિટ આપી છે, એક તુષાર ચૌધરી. ભિલોડામાં પીસી બરંડા જે છે એ ભારતીય જનતા પાર્ટીના. મોડાસામાં ભીખુસિંહજી પરમાર જે છે ભારતીય જનતા પાર્ટીના. બાયડમાં ધવલસિંહ ઝાલા. આ એવા ધારાસભ્ય છે જે અપક્ષમાંથી લડ્યા અને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી, બળવો કર્યો અને ત્યાર પછી જીતી ગયા અને પછી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ એમણે ધારણ કરી લીધો. પ્રાંતિજની બેઠકની વાત કરીએ. ગજેન્દ્રસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીના, એટલે અહીંયા એક ધારાસભ્ય કોંગ્રેસનો અને એક અપક્ષનો હતો, જેણે અપક્ષમાંથી ચૂંટણી લડી અને જીત મેળવી હતી, જે હવે ભારતીય જનતા પાર્ટીનો. એટલે 7માંથી 6 વિધાનસભા બેઠક જે છે એ ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે અને એક વિધાનસભા બેઠક કોંગ્રેસના કબજામાં છે, જે કોંગ્રેસના ઉમેદવાર પણ છે લોકસભાના, ડોક્ટર તુષાર ચૌધરી. હવે વાત કરી લઈએ કે પાર્લામેન્ટ મેમ્બર્સ અહીંયા કોણ કોણ છે. તો 2009થી શરૂઆત કરીએ. મહેન્દ્રસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના. 2014માં દીપસિંહ રાઠોડ અને 2019માં પણ દીપસિંહ રાઠોડ. એટલે
આમ જોવા જઈએ તો છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. વોટ શેર જોઈ લઈએ પાછલી ચૂંટણીઓનો. તમામ જે ચૂંટણીઓ થઈ વિધાનસભાની અને લોકસભાની, એમાં કોણ કોણ જે છે એને કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળ્યો હતો એ પણ જોઈ લઈએ. તો 2022નું જે વિધાનસભાનું ઇલેક્શન હતું એમાં 46.4% ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર રહ્યો અને કોંગ્રેસનો 29.9%. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 35.7% અને ભારતીય જનતા પાર્ટીનો 57.9%. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ જે છે એ પોતાની પકડ ધીમે ધીમે ગુમાવી રહી છે અને સાથે ત્રીજી પાર્ટીનું ફેક્ટર પણ આ ચૂંટણીઓમાં અસર કરી રહ્યું છે. 2017ની ચૂંટણી એસેમ્બલી ઇલેક્શન 47.2% કોંગ્રેસનો જે વોટ શેર છે અને 46.1%, 5%, 0.5% એનસીપીના. એટલે તમે જોઈ શકો છો કે 2017ની ચૂંટણીમાં 46.1% અને અહીંયા 47.2% નજીવા માર્જિન સાથે ભારતીય જનતા પાર્ટી જે છે એ વોટ શેર પર અટકી હતી. 47.2% કોંગ્રેસનો વોટ શેર રહ્યો. હવે વાત કરી લઈએ કાસ્ટ ફેક્ટર વિશે. તો ગુજરાતી કોમ્યુનિટીના જે વોટ છે 15.6% છે. ત્યાર પછી પરમાર કોમ્યુનિટીના 7.7%, ચૌહાણ કોમ્યુનિટીના 4% વોટ, મકવાણાના 3.4% અને રાઠોડના 3.3%, ઝાલા કોમ્યુનિટીના 3% અને ડામોર 2.8%. ડામોર અટકના કારણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ આ લોકસભા બેઠકની અંદર ઉમેદવાર બદલવો પડ્યો. એક કારણ એ ચર્ચાઈ રહ્યું છે કે ભીખાજી ઠાકોર એ ઠાકોર નહીં પણ ડામોર છે અને આ અટકના કારણે ખૂબ વિવાદ થયો અને જેના કારણે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલ્યા. હવે ભીખાજી ઠાકોરના સમર્થનમાં રેલીઓ નીકળી રહી છે અને ઉમેદવાર બદલવાની ફરી માંગ થઈ રહી છે. એ ચર્ચાઓ વિશે પણ વાત કરીશું. પરંતુ ડામોર અહીંયા આવ્યો એટલે મને યાદ આવ્યું 2.8% ડામોર મતો અહીંયા છે. ખાંટ જે છે 2.6% છે. ત્યાર પછી પ્રજાપતિ 2%, ગમાર, રાવલ, મુસ્લિમ, વણકર, ડાભી આ તમામ જ્ઞાતિઓના મત જે છે 1.9, 1.9, 1.7, 1.7 એવી રીતે અહીંયા મતો જે છે એ ખૂબ મહત્વના છે આ બેઠકો પર. 2022નું જે વિધાનસભા ઇલેક્શન છે એના વિશે પણ વાત કરી લઈએ, એના વોટ શેર વિશે વાત કરી લઈએ. તો 2022ની જે ચૂંટણી છે એમાં કોંગ્રેસનું જે માર્જિન રહ્યું છે એ કોંગ્રેસને ટોટલ મત મળ્યા છે અહીંયા 4,08,856 અને ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે 6,33,853. 46.4% ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર જે છે એ રહ્યો છે અને 29.9% કોંગ્રેસનો વોટ શેર રહ્યો છે. એટલે કે 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 2,24,997 મતોથી એ આગળ હતી. 16.5%નું બંને વચ્ચે માર્જિન અને 5 વિધાનસભાની સીટો એવી હતી કે જેના અંદર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો. એક અપક્ષની બેઠક હતી ધવલસિંહવાડી જે ભારતીય જનતા પાર્ટીની અંદર પાછળથી જોડાઈ ગયા અને એક બેઠક કોંગ્રેસના ફાળે છે ડોક્ટર તુષાર ચૌધરીવાળી. એટલે ઇન્ડિપેન્ડન્ટ જે લડ્યા હતા એ પણ હવે ભારતીય જનતા પાર્ટીના થઈ ગયા છે. બળવો કર્યો એટલે એ સમયે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે ત્યાંથી હાર્યા હતા. 2019નું જે લોકસભાનું ઇલેક્શન છે એના વિશે વાત કરી લઈએ. 2019માં કોંગ્રેસે રાજેન્દ્રસિંહ ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીએ દીપસિંહ રાઠોડને ટિકિટ આપી હતી. એટલે કોંગ્રેસના ઉમેદવારને 4,28,836 મત મળ્યા હતા, 35.7% એમનો વોટ શેર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 6,96,497 મત ટોટલ મળ્યા હતા પણ એમનો વોટ શેર જે છે 57.9% રહ્યો. એટલે ખૂબ નજીવું માર્જિન કહેવાય. 2,67,661 મતોથી ભારતીય જનતા પાર્ટી આ લોકસભામાં જીતી હતી. 22.3% એમનો વોટ શેર. સાથે 7 વિધાનસભા સેગમેન્ટમાં ભારતીય જનતા પાર્ટી જે છે આગળ હતી. 2014ના લોકસભાના ચૂંટણી વિશે પણ વાત કરી લઈએ તો ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી દીપસિંહ રાઠોડ અને સામે પક્ષે કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા બાપુના મેદાનમાં ઉતાર્યા હતા. 42.6% એમનો વોટ શેર રહ્યો અને ભારતીય જનતા પાર્ટીનો 50.6% વોટ શેર રહ્યો. એટલે ભારતીય જનતા પાર્ટી ખૂબ નજીવા મતોથી જીતી હતી. 85,857 મતોનો જ બંનેના ઉમેદવારો વચ્ચે ડિફરન્સ રહ્યો હતો અને 7.9% જે છે એ બંનેનો વોટ શેર રહ્યો હતો.
અને 2009ની જે લોકસભાની ચૂંટણી છે એના વિશે પણ વાત કરી લઈએ તો 2009માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નો વિજય થયો હતો. એ વખતે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર પણ હતા. એટલે ભારતીય જનતા પાર્ટી છે એનો વોટ શેર 47%, કોંગ્રેસનું 44.6% અને ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારના 3.9%. એટલે એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી 2009માં છેલ્લી 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટી જે છે અહીંયા પોતાની જે છે એ સીટ આ બેઠક પર એ કબજો કરી રહી છે. એટલે 17,155 મતના માર્જિનથી ભારતીય જનતા પાર્ટી અહીં જીતી હતી. 2.4% વોટ શેર જે છે એ રહ્યો હતો. હવે આ આપણે પાછલી ચૂંટણીઓના સમીકરણો જોયા. હવે આપણે આગામી જે ચૂંટણી છે એના વિશે વાત કરીએ. પહેલા તો અમુક આજે સમીકરણો આપણે જોયા એના વિશેની વાત મારે કરવી છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનો દબદબો 1951થી લઈને 1973 સુધી રહ્યો. આ પછી દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુત્રી મણિબેન પટેલ પણ આ જ સાબરકાંઠા બેઠક પરથી 1973માં કોંગ્રેસના ચિહ્ન પરથી વિજેતા બન્યા હતા. અને સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનો દબદબો 1951થી 1973 સુધી રહ્યો. જો કે પહેલી 1970માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી HM પટેલ અહીંયા વિજેતા બન્યા અને તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બન્યા. એટલે આઝાદીથી લઈને અત્યાર સુધીમાં બેઠક પર કુલ 19 ચૂંટણીમાંથી 12 ચૂંટણીમાં કોંગ્રેસ જીતી છે. જ્યારે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો કબજો પહેલીવાર 1991માં આવ્યો. રામાયણ સિરિયલથી રાવણ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીએ ભાજપનું કમળ પહેલીવાર આ સાબરકાંઠા બેઠક પર 1991માં ખીલવ્યું. જો કે આ પુનઃ આ બેઠક પર કોંગ્રેસના કબજામાં આવી હતી. આ બેઠક ફરી કોંગ્રેસ પાસે આવી હતી. છેલ્લી 3 લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે અહીં ગઢ સમાન છે. 1996થી 1999 સુધી અહીંયા કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની નિશા ચૌધરી વિજેતા બન્યા. છેલ્લી 3 લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ માટે સાબરકાંઠા બેઠક ગઢ સમાન છે. 2009ની આપણે વાત કરી જ્યારે ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસના હાલના રાહુલ ગાંધીના નવરત્નમાંથી એક ગણાતા મધુસૂદન મિસ્ત્રીને હાર આપી હતી. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીની વાત કરીએ સાબરકાંઠા બેઠક પરથી આપણે જે રીતે જોયું કોંગ્રેસના ચિહ્ન પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અહીં મેદાનમાં ઉતર્યા પણ એમને ભાજપના હાલના સાંસદ દીપસિંહ રાઠોડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. 2019માં ભાજપે ફરીથી દીપસિંહને રિપીટ કર્યા અને તેઓ બીજી વખત પણ સાંસદ પદે ચૂંટાયા. સાબરકાંઠાના અત્યાર સુધીના સાંસદનું નામ અને એના વર્ષના વિજેતાની વાત કરીએ તો 1951માં ગુલઝારીલાલ નંદા કોંગ્રેસમાંથી જીત્યા. 1957માં ફરી ગુલઝારીલાલ નંદા અને 1962માં પણ ગુલઝારીલાલ નંદા કોંગ્રેસમાંથી બેઠક સાબરકાંઠાની બેઠક છે એના પર જીત્યા. 1967માં સીસી દેસાઈ, 1971માં સીસી દેસાઈ એ પણ કોંગ્રેસમાંથી, 1973માં મણિબેન પટેલ એ પણ અહીંયાથી કોંગ્રેસમાંથી જ જીત્યા બેઠક પરથી. 1977માં HM પટેલ પહેલીવાર જનતા પાર્ટીમાંથી ચૂંટાયા. 1980માં શાંતુભાઈ પટેલ ફરી કોંગ્રેસમાંથી ચૂંટાયા. 1984માં HM પટેલ ફરી જનતા પાર્ટીમાંથી જોડાયા. 1989માં મગનભાઈ પટેલ જનતા દળમાંથી ચૂંટાયા. 1991માં અરવિંદ ત્રિવેદી ભાજપમાંથી અહીંયા જીત્યા. 96માં નિશાબેન ચૌધરી, 98માં નિશાબેન ચૌધરી અને 99માં પણ નિશાબેન ચૌધરી કોંગ્રેસમાંથી આ બેઠક પરથી જીત્યા. 2001માં 2004માં મધુસૂદન મિસ્ત્રી કોંગ્રેસના અહીંયાથી જીત્યા. 2009માં મહેન્દ્રસિંહ ચૌહાણ, 2014માં દીપસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના જ, 2019માં પણ ભાજપે દીપસિંહને ફરી રિપીટ કર્યા અને 2024માં કોણ જીતશે એ સમય પર નિર્ભર છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વિશે હવે આ બેઠક પર વાત કરી લઈએ. સૌથી પહેલા વાત કરી લઈએ કોંગ્રેસના ઉમેદવાર વિશે, કારણ કે કોંગ્રેસમાં બહુ જાજો વિરોધ નથી એમના ઉમેદવારને લઈને. તો કોંગ્રેસે આ બેઠક પર ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપી છે અને સાબરકાંઠા સીટ પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માથી ધારાસભ્ય છે ડોક્ટર તુષાર ચૌધરી, જેને કોંગ્રેસે ટિકિટ આપી છે. લોકસભાની ચૂંટણી પંજાના નિશાન પર લડશે તુષાર ચૌધરી. 59 વર્ષીય ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ MBBS સુધીનો અભ્યાસ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા અમરસિંહ ચૌધરીના પુત્ર છે. 2002 વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની પરંપરાગત સીટ વ્યારાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 2004ની લોકસભાની ચૂંટણી સમયે ચૌધરી અને
માંડવીના પૂર્વ સાંસદ ચીતુ ગામિત ટિકિટ લેવા માટે આ બંને વચ્ચે હરીફાઈ થઈ. અંતે તુષાર ચૌધરીને ટિકિટ મળી. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં તત્કાલીન માંડવી અને હાલની બારડોલી સીટ પરથી એમણે લોકસભાની ટિકિટ મળી. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. 2009ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી બારડોલી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા. 14 અને 19માં લોકસભાની ચૂંટણીમાં સળંગ 2 વખત એમને બારડોલી સીટ પરથી પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. એ ઉપરાંત ગત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે 2017માં એમણે સુરતની મહુવા સીટ પરથી મોહન ઢોડિયા સામે પરાજયનો સ્વાદ ચાખ્યો. પછી એમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો. એક સમયે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું, જેમ કે સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાની મોટા ભાગની આદિવાસી બહુલ સીટો કોંગ્રેસ જીતતી હતી. તુષાર ચૌધરીને કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ પણ બનાવ્યા. એમના શાસનકાળમાં કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં નબળી પડી. ગત વિધાનસભા ચૂંટણીમાં એમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. ગત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા તુષાર ચૌધરીને ટિકિટ મળી. ખેડ બ્રહ્માથી જીતવામાં સફળ થયા. એમના પિતા અમરસિંહ ચૌધરી પણ ખેડ બ્રહ્માથી જ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપના ભીખાજી ઠાકોરને બદલી દેવાતા હવે શોભનાબેન બારૈયા સામે તુષાર ચૌધરીનો સીધો મુકાબલો છે. હવે વાત કરી લઈએ શોભનાબેન વિશે. તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાનું નામ હોળીની રાત્રિએ જાહેર કરવામાં આવ્યું, જેને લઈને પ્રાંતિજમાં હોળીએ દિવાળી જેવો માહોલ દેખાયો. લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે સાબરકાંઠા બેઠક પર મેદાને ઉતાર્યા છે એ શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં એમનું સાસરું છે. હિંમતનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને શોભનાબેન બારૈયા ખુદ પણ શિક્ષિકા છે અને એમણે પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 30 વર્ષથી તેઓ શિક્ષિકા છે, પણ હવે ચૂંટણી લડવા માટે એમને રાજીનામું આપી દીધું છે. ભાજપે શિક્ષિત અને મહિલા ચહેરાને પસંદ કરતા શોભનાબેન પર પસંદગી ઉતારી છે. શોભનાબેનની રાજકીય સૂઝબૂઝ અને એમની વાત કરવાની ઢબને લઈને ભાજપની નજર એમના પર ઠરી હોવાનું મનાય છે. ગુજરાતી અને હિન્દી ભાષા પર સારી પકડ છે એમની અને એના કારણે જ એ બેઠક પર આ મહિલા ઉમેદવાર મહત્વના બની રહેશે એવો ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે. શિક્ષણ અને મહિલાઓને પ્રોત્સાહન સહિત અરવલ્લી અને સાબરકાંઠાના વિકાસ માટે શોભનાબેન તત્પર હોવાનું એમણે પોતે જણાવ્યું છે. શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયા પણ પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. મહેન્દ્રસિંહ બારૈયા આ પહેલા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રહી ચૂક્યા છે. તો ગત વિધાનસભાની એટલે કે 2022ની સામાન્ય ચૂંટણીમાં હિંમતનગર અને પ્રાંતિજ બેઠક પર તેમની રણનીતિભરી કામગીરીને લઈ પક્ષની નજરમાં રહ્યા, જેને લઈ મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપવા માટે પસંદ કરવામાં આવ્યા હોય એવું પણ માનવામાં આવી રહ્યું છે. ચૂંટણીઓ આવે અને રાજનીતિ શોર કરતી હોય છે. હંમેશા આપણે એવું જોયું છે કે એક શિસ્તબદ્ધ પાર્ટીમાં ક્યારેય હાઈકમાન્ડના આદેશ સિવાય કોઈનો એ વિચાર ઓછો માન્ય રહેતો હોય છે. એવામાં જ્યારે સમર્થકો ખુલીને વિરોધ કરે તો એ બહુ મોટા સમાચાર બનતા હોય છે અને લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ તમામ સીટ પર અને કોંગ્રેસ અમુક સીટ પર ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે સાબરકાંઠાની વાત આપણે કરી રહ્યા છીએ અને ભાજપના ઉમેદવારે ચૂંટણી લડવાની ના કહ્યા પછી ભાજપે નવા ચહેરાને ટિકિટ આપી છે, જે મહિલા ઉમેદવારનો સોશિયલ મીડિયામાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા પછી પાર્ટીના પાયાના જે કાર્યકરો છે એમાં રોષ ફાટી નીકળ્યો. ભીખાજી ઠાકોર દ્વારા ચૂંટણી લડવાની ના કહ્યા પછી ભાજપે નવા ઉમેદવાર તરીકે શોભનાબેનને ટિકિટ આપી અને શોભનાબેન બારૈયાનો પણ સોશિયલ મીડિયામાં વિરોધ થતા પ્રદેશ મોવડી મંડળે હવે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત શરૂ કરી છે. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ આક્રોશ ઠાલવ્યો છે. સોશિયલ મીડિયા કાર્યકરો અને આગેવાનોના આક્રોશથી અત્યારે સખત ઉભરાઈ રહ્યું છે. ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ ઘમાસાણ મચી ગયું છે. યુદ્ધની સ્થિતિ છે. કાર્યકરો અને આગેવાનોએ ઓડિયો મેસેજ કરી અને શોભનાબેનનો વિરોધ કર્યો છે. વોટ્સએપ સોશિયલ મીડિયામાં યુથ ઓફ બીજેપી, એસકે ગ્રુપ, ભીખાજી ઠાકોર ફેન ક્લબ ગ્રુપમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.
બીજેપી અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ગ્રુપમાં પણ વિરોધ થયો છે. પ્રાંતિજ યુવા મોરચા ગ્રુપમાં પણ વિરોધ થયો છે. તલોદ તાલુકાના ભાજપના સંગઠનમાં ઉપપ્રમુખનો ઓડિયો પણ વાયરલ થયો છે. કોંગ્રેસમાંથી આવેલાને લોકસભાની ચૂંટણી લડાવવા નીકળ્યા છો, જો મહિલાને ટિકિટ આપવી હોય તો રેખાબા ઝાલાને ટિકિટ આપો. શોભનાબેનનો આ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કે તાલુકામાં શોભનાબેનનું ક્યાંય નામ નથી. અન્ય કાર્યકરોએ પણ ઓડિયો મેસેજ મૂકીને આક્રોશ વ્યક્ત કર્યો છે. આ રોષના કારણે હાલ સાબરકાંઠા ભાજપમાંથી રાજીનામા પણ આગામી સમયમાં પડવાની શક્યતાઓ છે. આ તમામ બાબતની જાણ પ્રદેશ મોવડી મંડળને પણ છે અને પ્રદેશ મોવડી મંડળ દ્વારા વિરોધને શાંત કરવા માટેની તજવીજ તૈયારીઓ કવાયત જે છે એ પણ ચાલી રહી છે. ભીખાજીએ પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી, ત્યારે ભીખાજીની ચૂંટણી ન લડવાના કેટલાક કારણો પણ સામે આવ્યા, જેને લઈને જિલ્લા ભાજપમાં ચર્ચાઓ થઈ રહી છે કે આખા કાંડમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે ભીખાજીના નીકળવા પાછળ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સાથે ખુલાસો એ પણ થયો છે કે ભીખાજીને અટકકાંડ પણ ભારે પડી ગયો. ભીખાજી ઠાકોરનું ઉમેદવારી પરત જ ખેંચવા મામલે આ ખુલાસા થયા. શું ભીખાજી ઠાકોરનું ભીખાજી ડામોર નામ જે છે એ વિવાદ મુખ્ય ભૂમિકા બન્યો છે, એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. તો પાર્ટીએ ઉમેદવાર બદલ્યો છે, જેને લઈને વિરોધ પણ ચાલી રહ્યો છે. કાર્યકર્તાઓમાં વિવાદ અને વિરોધથી પાર્ટીએ ઉમેદવાર બદલ્યો છે, આવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ભીખાજીના દશેરાના દિવસે તીરકામઠાની પૂજા કરતા ફોટો પણ સામે આવ્યા હતા. ભીખાજી ઠાકોર હોય તો તીરકામઠાની પૂજા કરે છે, એવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે. ભીખાજી ઠાકોરની ભત્રીજી અનુસૂચિત આદિજાતિ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભીખાજીની ભત્રીજી રમીલાબેન પરમાર ચૂંટણી લડ્યા અને ચૂંટણીમાંથી પીછેહટ બાદ ભીખાજી ડામોર નામની પોસ્ટ વાયરલ થઈ. ભીખાજી ડામોર નામની અરવલ્લી જિલ્લા મહામંત્રીની પોસ્ટ વાયરલ થઈ. ભીખાજી ડામોરથી ચાલતી પોસ્ટ અચાનક બદલી ગયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. દેશ જ નહીં, ગુજરાતની ઐતિહાસિક બેઠકોમાં આ બેઠકને સામેલ કરવી પડે. સાબરકાંઠા લોકસભા મતવિસ્તાર કબજે કરવા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ તો આ બેઠક પર હવે બંને પક્ષે, ખાસ તો ભાજપે ફાઇનલ ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ અહીંની હવામાં રાજકીય ગરમાવો અનુભવાઈ રહ્યો છે. આપ શું માની રહ્યા છો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર વિશે? આપના જિલ્લાની અંદર, આપના ગામની અંદર ભાજપ કોંગ્રેસમાં કેવી સ્થિતિ છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.